ચલો મિત્રો, આજે ટેટનો ડે 12 છે. 13 ફેબ્રુઆરીનું આપણે ગણીશું જ્ઞાનાત્મક વિકાસના પ્રશ્નો સોલ્વ કરીશું. બરાબર. જનપ્રિયાસીના સિદ્ધાંત મુજબ કઈ અવસ્થામાં બાળક પદાર્થ સાતત્યનો ગુણ વિકસાવે છે? શું આવશે જવાબ? તો કે સાર્વજનિક કાર્યક અવસ્થા. કારણ કે 2 વર્ષથી બાળક જ્યારે અવસ્થામાં હોય તો શીખવાનું ચાલુ કરે છે. ભલે વસ્તુ તેની સામે હોય કે ના હોય, અસ્તિત્વ હોય ને એટલે આપણે એને કશું બી કહીએ ને કે સંતાકુળકી રમતી વખતે પણ બાળક સમજે છે કે મમ્મી માત્ર છુપાઈ ગઈ છે, ગાયબ થઈ ગઈ નથી. ચલો આગળનો પ્રશ્ન હવે સોલ્વ કરીએ. બુદ્ધિના સિદ્ધાંતો પર પ્રશ્ન છે. સ્મેયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં એસનો ઘટક શેનું સૂચન કરે છે? તો કે વિશિષ્ટ બુદ્ધિનું સૂચન કરે છે. કારણ કે સ્પિયરમેને 2 ઘટક આપ્યા હતા. પહેલું ઘટક શું હતું? જી એટલે જનરલ માટે, જે જન્મજાત દરેકમાં જરૂરી સામાન્ય બુદ્ધિ હોય, અને એસ એટલે સ્પેસિફિક, જે ચોક્કસ કાર્ય જેમ કે ગણિતો, સંગીત છે, ગણિત છે, રમતગમત માટે જરૂરી હોય, જે શીખી શકે છે. આગળનો પ્રશ્ન હવે સોલ્વ કરીએ. બીએલ સ્નીકરના કારણ અભિસંધાનમાં પ્રબલનનો મુખ્ય હેતુ શું છે? શું હશે? તો કે વર્તનની પુનરાવૃત્તિની શક્યતાઓ વધારવી. કારણ કે પ્રબલન એટલે એવું ઉદ્દેશ છે જે મળવાથી બાળક તેની પ્રક્રિયાથી શું ફરી પ્રેરિત થાય છે. જો બાળક સારું કામ કરશે તો આપણે એને શું કહીશું કે ચાલ તને ચોકલેટ આપીશ, શાબાશી આપીશ, તો તે પ્રબલન છે. આગળનું જોઈએ હવે. મનોવિજ્ઞાન યુગના મતે જે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે મહત્તાવાળા આશીર્વાદ વાંચાળ હોય તેમને કયા પ્રકારના વ્યક્તિત્વમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો કે બહિર્મુખી. યુંગ અન્ના મતે બહિર્મુખી વ્યક્તિઓ છે એટલે શું કરે? બહારની દુનિયા સાથે હળવા ભણવામાં માને. જ્યારે અંતર્મુખી હોય એટલે પોતે એકલા રહેવાનું પસંદ કરે છે. ડેલી આવા વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. લોંગ વિડીયો પણ ડેલી ગુજરાતનો ઇતિહાસ છે, મોડલ પેપર્સ છે, ટેટની હમણાં એચએસની એક્ઝામ આવવાની છે, એના માટે પણ મોડલ પેપર ઓલરેડી અપલોડ થાય છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો, તમને નોટિફિકેશન મળતી રહેશે. ચલો અંતિમ પ્રશ્ન તરફ જઈએ હવે. શિક્ષણ પદ્ધતિનો પ્રશ્ન છે. આગમન પદ્ધતિમાં શિક્ષણનું કયું સૂત્ર હોય છે? તો કે વિશિષ્ટ સામાન્ય તરફ. આગમન પદ્ધતિને ઉદાહરણ તો નહીં તો ઉદાહરણ પરથી નિયમ તરફ જવું. વિશિષ્ટમાં છે નિગમન પદ્ધતિ, નિયમ પરથી ઉદાહરણ તરફ જવું એટલે સામાન્યથી વિશિષ્ટ. ગમ્યો હોય વિડીયો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ સો મચ.